થઈ રહી છે। હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ ભારે વરસાદી માહોલ છે। પૂર્વ મણિનગર વટવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોકે જ્યાં વરસાદ વરસ્યો તેના કારણે પાણી પણ ભરાઈ ગયા, વાહન ચાલકો પરેશાન થયા હતા। વટવામાં આ દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર સામાન્ય વરસાદ વરસતા ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જે છે થઈ રહ્યું છે। પૂર્વ વિસ્તારો ખાસ કરીને વટવા વિસ્તાર છે કે જ્યાં એસએમએલની જે ચાલી છે ત્યાંના બહારના દ્રશ્યો જે છે જોઈ શકાય છે કે જે સાંજે એટલે કે અંદાજિત 4 વાગ્યાની આસપાસ જે સામાન્ય વરસાદ વરસ્યો હતો ત્યારે જળબંબાકાર જે સ્થિતિ થઈ છે, રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। આ વિસ્તાર છે વટવા એસએમએલની ચાલી 4 માળિયા વટવા વોર્ડનો જે વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો જે છે જોઈ શકાય છે કે સામાન્ય વરસાદ વરસતા ચારે બાજુ જળબંબાકાર જે સ્થિતિ થઈ છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર જાણે અમદાવાદ શહેરથી વિછોટો હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, કારણ કે ચારે બાજુ રોડ ખોદેલા અને રોડ ખોદ્યા બાદ જે પાણી ભરાવાનો થતો હોય છે, નિકોલ હોય, વસ્ત્રાલ છે, ઓઢવ છે, ઈસનપુર, વટવા સહિતના વિસ્તારો જે છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રથમ વરસાદમાં જળબંબાકારની તીવ્રતા અમદાવાદ મહાનગર પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી છે તેનું સ્પષ્ટપણે ઉદાહરણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।